નમસ્કાર. જ્યોતિષની દુનિયામાં જો કોઈ બે ગ્રહો સૌથી શક્તિશાળી હોય તો એ છે સૂર્ય અને ચંદ્ર. પણ એમની શક્તિ મેળવવા માટે શું મોંઘા રત્નો પહેરવા જ પડે? શું એ જ એકમાત્ર રસ્તો છે? ના. આજે આપણે એ જ વાત કરવાના છીએ કે કેવી રીતે કોઈ પણ જાતના ખર્ચ વગર સાવ સાદી રોજિંદી ક્રિયાઓથી આ બે મહાન ગ્રહોની કૃપા મેળવી શકાય છે. તો ચાલો આ વાતમાં થોડા ઊંડા ઉતરીએ. જુઓ, જ્યોતિષમાં મોટાભાગે શું થાય? કોઈ કહેશે કે સૂર્ય માટે માણિક પહેરો, ચંદ્ર માટે મોતી. પણ સાચું કહું તો આ કિંમતી રત્નો દરેકના ગજાની વાત નથી હોતી. તો શું એનો મતલબ એવો થયો કે બીજો કોઈ સરળ રસ્તો છે જ નહીં? બિલકુલ છે, અને આજે આપણે એ જ રહસ્ય ખોલવા જઈ રહ્યા છીએ. એક વાત સમજી લઈએ, આપણી કુંડળીમાં આ બે ગ્રહો છે ને, એ ઘરના બે મુખ્ય થાંભલા જેવા છે. સૂર્ય એ છે આપણો આત્મા, આપણો આત્મવિશ્વાસ, એ આપણને તેજ અને સફળતા આપે છે. અને ચંદ્ર એ છે આપણું મન, આપણી લાગણીઓ, એ મનને સ્થિર અને શાંત રાખવાનું કામ કરે છે. હવે વિચારો, જો આ બંને થાંભલા મજબૂત હોય તો જીવનમાં માન સન્માન, તંદુરસ્તી અને શાંતિ બધું જ મળે. તો જુઓ, હવે આપણી સામે બે રસ્તાઓ એકદમ સ્પષ્ટ છે. એક તરફ છે મોંઘા રત્નોનો રસ્તો, જે કદાચ બધા માટે પોસાયો નથી, અને બીજી તરફ છે એક બીજો રસ્તો, જે આપણી રોજિંદી આદતો સાથે જોડાયેલો છે, એકદમ સરળ. અને આ એવા ઉપાયો છે ને જેમાં પૈસાની નહીં પણ ફક્ત શ્રદ્ધા અને નિયમિતતાની જ જરૂર પડે છે. તો ચાલો મોડું નથી કરવું, શરૂઆત કરીએ સૂર્ય ભગવાનથી. એવા કયા 3 સાવ સાદા રોજિંદા કામ છે જે આપણા સૂર્યની શક્તિને એટલી બધી વધારી શકે છે કે પરિણામ જોઈને આપણને પણ નવાઈ લાગે? ચાલો જોઈએ. આ 3 ઉપાયો છે ને, દેખાવમાં ભલે સાદા લાગે પણ ખૂબ જ શક્તિશાળી છે. પહેલું, સવારે સૂર્યને જળ ચઢાવવું. એનાથી એક ગજબની સકારાત્મક ઊર્જા મળે છે. બીજું, મંત્રનો જાપ. એનાથી એ ઊર્જા સાથે આપણું કનેક્શન, આપણું જોડાણ મજબૂત બને છે. અને ત્રીજું, જે કદાચ આ બધામાં સૌથી વધુ મહત્વનું છે, એ છે આપણા પિતાનું સન્માન કરવું. અને આની પાછળનું કારણ પણ ખૂબ જ ઊંડું છે. ખબર છે? વૈદિક જ્યોતિષમાં પિતાને સાક્ષાત સૂર્યનું સ્વરૂપ માનવામાં આવ્યા છે. એટલે પિતાનું સન્માન કરવું એ ખાલી એક સંસ્કાર કે પરંપરા નથી, પણ એ તો સીધો સૂર્યને મજબૂત કરવાનો સૌથી શક્તિશાળી ઉપાય છે. એમના આશીર્વાદ મળે ને એટલે સમજો કે આપણો આત્મવિશ્વાસ આપોઆપ વધી જાય છે. ચાલો, સૂર્યની વાત તો થઈ ગઈ. હવે વારો છે બીજા પ્રકાશકનો, એટલે કે ચંદ્રનો. ચંદ્ર, જે આપણા મનનો રાજા છે. આપણી બધી લાગણીઓ, આપણી માનસિક શાંતિ, બધું એના હાથમાં છે. તો આટલા મહત્વના ગ્રહને બળવાન બનાવવાના સરળ ઉપાયો કયા છે? ચાલો એ પણ જાણી લઈએ. જેમ સૂર્યના ઉપાયો આપણા જીવન સાથે જોડાયેલા હતા, બસ એ જ રીતે ચંદ્રના ઉપાયો પણ છે. સૌથી પહેલું અને સૌથી જરૂરી, માતાનું સન્માન. બીજું, ભગવાન શિવની પૂજા, કારણ કે ચંદ્ર તો એમના મસ્તક પર બિરાજે છે. અને ત્રીજું, પૂનમની રાત્રે થોડીવાર માટે ચંદ્રના પ્રકાશમાં બેસવું. આ 3 કામ એવા છે જે સીધા આપણા મનને શાંતિ આપે છે અને ચંદ્રની પોઝિટિવ એનર્જીને વધારે છે. અને અહીં પણ એક ખૂબ જ સુંદર અને ઊંડી વાત જોડાયેલી છે. એવું કહેવાય છે કે જેની માતા ખુશ, એનો ચંદ્ર મજબૂત. આ વાત ગાંઠ બાંધી લેવા જેવી છે, કેમ કે જેમ ચંદ્ર આપણી બધી લાગણીઓનો કારક છે, એમ જ આપણી માતા સાથેનો જે સંબંધ છે ને, એ આપણા માનસિક સ્વાસ્થ્યનો પાયો છે. બસ એમની ખુશી જ આપણને અંદરથી સ્થિર અને શાંત રાખે છે. તો આ બધી ચર્ચા પછી આપણે શું સમજ્યા? એ જ કે સાચી શક્તિ ક્યાં છે? કોઈ મોંઘા રત્નોમાં? ના, ખરી શક્તિ તો આપણી રોજિંદી નાની લાગતી ક્રિયાઓમાં જ છુપાયેલી છે. અને આ જ તો આખી વાતનો સાર છે. આ સાદા ઉપાયો ફક્ત આપણા ગ્રહોને જ મજબૂત નથી કરતા, પણ આપણા માતા પિતા સાથેના સંબંધોને પણ વધારે મજબૂત બનાવે છે. એક વાત તો પાકી છે, સાચો આત્મવિશ્વાસ અને મનની શાંતિ બજારમાં નથી મળતી. એને ખરીદી શકાતી નથી. એ તો આપણા સારા કર્મો અને આપણી રોજની શ્રદ્ધામાંથી જ પેદા થાય છે. અને સૌથી સારી વાત એ છે કે આ શક્તિ મેળવવી આપણા બધાના હાથમાં છે. તો અંતમાં એક સવાલ આપણી જાતને પૂછવા જેવો છે. શું એવું બની શકે કે આપણા જીવનમાં જે મોટામાં મોટો બદલાવ આપણે શોધી રહ્યા છીએ, એની શરૂઆત કોઈ મોટી મોંઘી વસ્તુ ખરીદવાથી નહીં, પણ દરરોજ સવારે શ્રદ્ધાથી સૂર્યને ચઢાવેલા એક લોટા પાણીથી થતી હોય? કદાચ સાચી શક્તિ અને શાંતિ ત્યાં જ છુપાયેલી છે.